શું તમે રહી ગયા? અન્ય ઉમેદવારોનું ગોઠવાઈ ગયું. એવું કેમ? એવું શું તેમનામાં છે જે આપણામાં નથી? ક્યારેય વિચાર્યું છે? શું તમે ક્યારેય આ સાંભળ્યું છે? યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ અંતર્મન પરિવર્ત્ય જગત પરિવર્તતે. સ્માર્ટ બનો, માત્ર બહારથી નહીં, વિચારોથી અને ભાવનાથી પણ. એટલે માત્ર બહાર નહીં, અંદરથી પણ ફેરફાર જરૂરી છે. સતત કર્મ તો કરવું જ પડશે, પણ સાથે સાથે તમારે અંદર પણ શું બદલાવ કરવો પડશે તે સમજો. આપણે એક ઉદાહરણ જોઈએ. આપણા મંથનભાઈ પંડ્યા 33 વર્ષ કરતાં વધુ ઉંમર હતી, ખૂબ જ તાણમાં હતા. તેમના માતા પિતા પણ 5 વર્ષથી એકના એક એન્જિનિયર દીકરાના લગ્ન માટે પાત્ર પસંદગીમાં સતત વિફળ થતા હતા. ઘરમાં પણ સતત ઝઘડા અને લગ્ન વાતચીતમાં પણ સતત સંઘર્ષ થતો હતો. લાગે છે ને નકારાત્મક ચેતનાનો પ્રભાવ. આ પરિસ્થિતિ વધુને વધુ વણસી રહી હતી. ત્યારે નકારાત્મક વિચાર વધુને વધુ નકારાત્મક પરિણામ આપી રહ્યો હતો. સકારાત્મક વિચાર અને કર્મ સાથે પોઝિટિવ ભાવના રાખવાનું તેઓએ શરૂ કર્યું. કારણ કે 5 વર્ષથી પ્રોબ્લેમ હતો. પછી થોડો સમય તો કશું બદલાયું નહીં, પરંતુ આ વિચાર અને સિસ્ટમ ઉપર તેમણે ભરોસો રાખ્યો. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ આ લખેલું છે. પરિવારના 3 સભ્યોએ સારા માગા સતત આવી રહ્યા છે તેવી વિચાર અને લાગણી રાખવાની શરૂ રાખી, અને સાથે પોતાનું કર્મ પણ શરૂ રાખ્યું. કયું કર્મ શરૂ રાખ્યું? તેમણે સતત બાયોડેટાની બુકો મેળવી, બાયોડેટા શેર કર્યા, તમામ લગ્ન મેળાવડામાં નજીક અને દૂર જઈને ભાગ લીધા. પરિણામ ઉપર ફોકસ ન કર્યું, માત્ર કાર્ય કર્યું, માત્ર પોતાનું કર્મ કર્યું, સકારાત્મક વિચારસરણી સાથે કર્મ કર્યું. 8 મહિના પછી સામેથી માગા આવવાના શરૂ થયા. જે સગા સંબંધી તેમને બોલાવતા પણ નહોતા, તેમના તરફથી પણ સામેથી મીડિયેટર બનીને મદદ આવવાની શરૂ થઈ. દીકરાના 14 મહિને એન્ગેજમેન્ટ થયા અને તેના બિલકુલ 6 જ મહિનામાં તેમના લગ્ન પણ થઈ ગયા. જ્યારે કોઈ પરિવાર પોતાની અંદર બદલાવ લાવવાનો પ્રયત્ન કરે છે, સકારાત્મક વિચારસરણી સાથે પોતાની ચેતનાના ઉપર વર્ક કરે છે, ત્યારે એ પરિવાર નિશ્ચિત છે કે અન્ય કરતાં વધારે ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે. કહેવાય છે ને, મન પ્રસન્ને જગત પ્રસન્નમ, મન અશાંતે જગત અશાંતમ. જગત મનોમયમ, એટલે કે મન દ્વારા જ તમારી સામે જગતની ઉત્પત્તિ થાય છે. આપણે જે જ અંદર છીએ એ જ જગત બહાર બને છે. રાઈટ? આપણી સંસ્થા 45 વર્ષથી કાર્ય કરે છે અને સંસ્કારસભર બ્રાહ્મણ પરિવારોના લગ્ન માટે સતત પ્રયત્નશીલ છે. આ વર્ષે પણ એક નહીં, એક સાથે 6 વિભાગની બુક બિલકુલ રાહત દરે, એટલે કે માત્ર ટાઈપિંગ અને ડેટા એન્ટ્રી ખર્ચમાં ઉપલબ્ધ કરી રહ્યા છીએ. એમાં આ વિભાગો છે: મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિભાગ, દક્ષિણ ગુજરાત, અન્ય રાજ્યોની બુક અને NRI વિભાગની બુક. આ સમગ્ર બુકો દીકરા અને દીકરી એમ બંને પ્રકારના બાયોડેટા ધરાવતી બુક છે અને માત્ર બ્રાહ્મણ સમાજ માટે જ ઉપલબ્ધ છે. સાથે સાથે અમે લોકોએ આ માહિતી આપ સુધી પહોંચે તે માટે કોમેન્ટ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં તમે આ બાયોડેટાની બુક મેળવવા માટે રિક્વેસ્ટ મોકલી શકો તે માટે માહિતી શેર કરેલી છે. તો આપ અમારી સાથે આ બુક મેળવવા માટે જોડાઈ શકો છો. અમારા ફ્રી બાયોડેટા ગ્રુપનો પણ લાભ લઈ શકો છો. અસ્તુ.